બોટાદ સરકારી હોસ્પિટલમાં ડોગ બાઇટ ઇન્જેક્શનની અછત, દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શ્વાન કરડ્યાના દર્દીઓને જવું પડે છે ઇન્જેક્શન માટે. અન્ય જિલ્લામાં રોજના શ્વાન કરડવાના હોસ્પિટલમાં આવે છે 10 થી 15 દર્દીઓ. મેડિકલ ઓફિસરે આપ્યું નિવેદન. રસી જે છે આપણા ત્યાં ઉપલબ્ધ છે પૂરતા પ્રમાણમાં, પણ કોઈ કેટેગરી 3ના પેશન્ટ્સ આવે એમને વધારામાં ઇમ્યુનોગ્લોબ્યુલિનના ઇન્જેક્શન આપવાના થાય, જે હાલ પૂરતા ઉપલબ્ધ નથી. કેટલા સમયથી નથી? લગભગ 10 દિવસથી. અને એના માટે મગાવવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી અને કેટલા દિવસો પહેલાં? ઇન્જેક્શન જે અમારા CDMO સાહેબ સાથે ચર્ચા થઈ એ મુજબ ઇન્જેક્શન પતવાના હતા મહિના પહેલાંથી, અને એડવાન્સ આપણે ઇન્ડિયન મૂકી દીધેલું છે લોકલ પરચેજની સત્તાની રૂએ. ત્યાંથી પણ ઉપલબ્ધ થયા નથી. અને GMSCL પછી આપણા અમરેલી ડેપો આપણને લાગુ પડે ત્યાં પણ ઉપલબ્ધ નથી. ભાવનગર સર, રોજના કેટલા દર્દીઓ આવતા હશે આની? જનરલ કૂતરાના પેશન્ટ 10-15 જેટલા આવે, એમાંથી 7-8 જણાને આવા ઇન્જેક્શનની જરૂર પડી શકે. તો એ લોકોને અત્યારે હાલ ક્યાં મોકલવા પડે? અમે નજીકની મેડિકલ કોલેજ છે આપણે સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, જસદણ, કોઈને કોઈ જગ્યાએ ઉપલબ્ધ હોય ત્યાં આગળ એમને કહીએ કે ભાઈ ત્યાં ઉપલબ્ધ હોય તપાસ કરીને ત્યાં આગળ અપાઈ દેતા હોય. તો સ્ટોક ન હોવાના કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક દર્દીઓને હેરાન પરેશાન થવું પડે? હા, પરેશાની થાય. બોટાદ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 10 થી વધુ દિવસોથી નથી ડોગ બાઇટ ઇન્જેક્શન. શ્વાન કરડ્યા બાદ આપવામાં આવતું મહત્વનું ઇન્જેક્શનનો જથ્થો ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. કારણ કે શ્વાન કરડ્યા બાદ દર્દીઓ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવે ત્યારે હાજર તબીબ દ્વારા તે દર્દીને રાજકોટ, અમદાવાદ કે ભાવનગર સારવાર લેવા માટે દર્દીને કહેવામાં આવે છે, જે વાતનો મેડિકલ ઓફિસર દ્વારા પણ સ્વીકાર કરવામાં આવેલ. હાલ જરૂરી ઇન્જેક્શન ન હોવાનો મેડિકલ ઓફિસર દ્વારા સ્વીકાર કરેલ, તેમજ ઇન્જેક્શનનો સ્ટોક મંગાવેલ પણ હજુ મળેલ નથી તેવું મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું નિવેદન. તેમજ સરકારી સોનાવાલા હોસ્પિટલના મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ રોજ 10 થી 15 દર્દીઓ શ્વાન કરડવાને લઈ આવે, તેમજ જરૂરી ઇન્જેક્શન ન હોવાને કારણે તેમને અન્ય જિલ્લામાં જવું પડે છે અને હેરાનગતિનો સામનો કરવો પડે છે. તે વાતનો પણ મેડિકલ ઓફિસર દ્વારા કરાયો સ્વીકાર. ત્યારે લોકોની પણ માંગ છે કે તાત્કાલિક ધોરણે શ્વાન કરડવાના રોજ આવતા કેસને લઈ હેરાન થવું પડતું હોય, તાત્કાલિક ધોરણે ડોગ બાઇટ ઇન્જેક્શનની વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને પડતી હાલાકીમાંથી રાહત મળે. જવાબ એવો હતો કે હું ગયો તો મારી છોકરીને કૂતરું કરડ્યું એ બારામાં, એટલે ત્યાંના હાજરમાં ડેપ્યુટેશનની અંદર જે ડૉક્ટર હતા એણે કીધેલું કે ARS જે ઇન્જેક્શન છે એ અમારી પાસે ઉપલબ્ધ નથી, અને જો તમારે એ ઇન્જેક્શન જોતા હોય તો તમે રાજકોટ, ભાવનગર યા તો અમદાવાદ જવું પડશે. કેટલું દૂર પડે અહીંથી ને કેટલી તકલીફ પડે જો અન્ય જિલ્લામાં જવું પડે તો? કમસે કમ ભાવનગર જાઓ તો 90 કિલોમીટર છે, રાજકોટ જાઓ તો 120 કિલોમીટર છે, અમદાવાદ જાઓ તો 150 કિલોમીટર થાય. ત્યાં જવાનો ખર્ચો પ્લસ પાછો આવવાનો ખર્ચો, અને આ ઇન્જેક્શન, કેમ કે ઇન્જેક્શન જે છે એ બહુ જરૂરિયાત છે, કેમ કે હડકાયું કૂતરું જે બાઇટ કરી જાય છે એની માટે ARSનું ઇન્જેક્શન જરૂરી છે, જે સોનાવાલા હોસ્પિટલની અંદર મોજૂદમાં નથી. જેના કારણે મારી એવી હમ્બલ રિક્વેસ્ટ છે કે આ ઇન્જેક્શનનો તત્કાલ સોનાવાલાની અંદર આપવામાં આવે, જેથી કરીને ન જેવા માણસોને કરડે છે તો આ મોટો ખર્ચો એ ના સંભાળી શકે. જેથી કરીને કેટલા લોકો હેરાન થતા હશે? ખરેખર તંત્ર દ્વારા શ્વાન પકડવાની પણ કામગીરી કરવામાં આવે છે ખરી? કોઈ કામગીરી કરવામાં નથી આવતી. કાલના દિવસની અંદર જ મારા જ એરિયાની કમસે કમ 15 થી 20 જણને આ કૂતરું કરડી ગયેલું છે, જેની નગરપાલિકા પણ કોઈ જાણ નથી કરતું કે નથી કોઈ એ લોકો ધ્યાન દેતા. તો શ્વાનનો અંત કહી શકાય શહેરમાં બહુ વધારે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 9 ગુજરાતી. રમેશ સત્યની સાથે.